નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ઝટપટ ન્યૂઝ। નવસારીના સિંગોદ ગામ ખાતે વેડછા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી નવી નક્કોર ટાંકી ગઈકાલે રાત્રિ દરમિયાન તૂટી જવા પામી છે। સિંગોદ ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા 5 મહિના અગાઉ વેડછા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 12 લાખના ખર્ચે એક પાણીની ટાંકી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને જે કોન્ટ્રાક્ટ આરએનબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી મુંબઈને કામ સોંપવામાં આવ્યું હતું અને આ જે કામ સોંપવામાં આવ્યું હતું ત્યારબાદ કોન્ટ્રાક્ટરે ટાંકી બનાવી હતી। 15 દિવસ પહેલાં ટાંકીનું કામ પૂર્ણ કર્યું। રવિવારના દિવસે તેમાં મોટર કનેક્શન કરવામાં આવ્યું। સોમવારે અડધી ટાંકી ભરવામાં આવી અને સોમવારે જ્યારે અડધી ટાંકી ભરી ત્યારે પાણી લીકેજ થવા માંડ્યું, એટલે કે નવી નક્કોર બનેલી ટાંકીમાંથી પાણી લીકેજ થવા માંડ્યું, જેની જાણ ગામના સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટરને કરવામાં આવી। કોન્ટ્રાક્ટરે જવાબ એવો આપ્યો કે અત્યારે તમે અડધી ટાંકી ભરી સપ્લાય ચાલુ રાખો, અઠવાડિયા પછી હું આવીશ અને જોઈ લઈશ। પરંતુ કોન્ટ્રાક્ટરે એવો ભ્રષ્ટાચાર કર્યો હતો કે એમની ટાંકી અઠવાડિયા સુધી પણ ના ટકી। ત્રીજા દિવસે એટલે કે સોમવારે ટાંકી ભરી, મંગળવારનો દિવસ અને બુધવારની રાત્રે અચાનક પાણી બંધ થઈ ગયું અને ટાંકીનો પાયો બેસી ગયો અને ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ, એટલે કે ટાંકીનું અસ્તિત્વ નાબૂદ થઈ ગયું। 3 દિવસની અંદર ટાંકી તૂટી જવાના કારણે અત્યારે હાલમાં 150 થી 250 જેટલા પરિવાર, એટલે કે 4 ફળિયાને આ ટાંકીમાંથી પાણી આપવાનું હતું અને તે લોકો હવે પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું। એટલે વાત કરવામાં આવે તો જે સિંગોદ ગામ ખાતે જે આજે આ ટાંકી તૂટવાની ઘટના બની છે અને તેના કારણે આજે કોન્ટ્રાક્ટરે જે ભ્રષ્ટાચાર આચર્યો છે તે ઉજાગર થયો છે અને આમાં જ્યારે આ બન્યું હતું ત્યારે કયા કોન્ટ્રાક્ટરને દેખરેખ રાખવા માટે કયા અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને જે અધિકારી જે કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેના પર સ્ટ્રક્ચર રિપોર્ટ કોણે આપ્યો હતો, ચેક કરવામાં આવ્યું હતું કે નહીં, આ બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે। કારણ કે જ્યારે ટાંકી જમીનદોસ્ત થઈ છે ત્યારબાદ તપાસ માટે એજન્સીઓ કામે લાગશે, અધિકારીઓ કામે લાગશે, અનેક લોકોને દોડાદોડી કરાવવામાં આવશે, તપાસ કરાવવામાં આવશે, પણ આ જે હકીકત જે છે જેની વાત કરવામાં આવે તો હકીકતમાં આ જ્યારે કામ થયું હતું ત્યારે કોઈ પણ અધિકારી ત્યાં ફરક્યા નથી અને કોન્ટ્રાક્ટરે પોતાની મરજીથી કામ કર્યું અને પરિણામે આજે આ ટાંકી જમીનદોસ્ત થવા પામી છે। 12 લાખ રૂપિયાના ખર્ચે આ ટાંકી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, પરંતુ સારી વાત એ છે કે હજુ સુધી કોન્ટ્રાક્ટરને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો, એટલે હવે પૈસા તો નહીં જ મળે, પણ તેની સામે શું કાર્યવાહી થાય, અધિકારીઓ આ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું। આ મુદ્દે કૌશિકભાઈ હળપતિ જે પંચાયત સભ્ય છે શું જણાવે છે, આવો સાંભળીએ। ગઈ રાતે આ પાણીની ટાંકી તૂટી પડી છે 50,000 લીટરની। હાલ ચેક કરવા પૂરતી જ એને ભરતાને પાણી આપતા હતા અને એ સોમવારથી પાણી અંદર ભરવાનું, અડધી ટાંકી ભરવાનું અને આ બાજુ ફળિયામાં આપવાનું ચાલુ કરેલું હતું અને ત્રીજા દિવસે આ ઘટના બની છે કે ટાંકીનો પાયો બેસી ગયો છે એક બાજુનો અને તે બાજુ ટાંકી પડી ગઈ છે। શું નુકસાન થયું છે? નુકસાનમાં એ ટાંકી પડી ગઈ છે અને જે પંચાયતની દિવાલ હાલ ચાલુ જ હતી બનવાની, પ્રોટેક્શન વોલ, એ કમ્પાઉન્ડ વોલ એ તૂટી ગઈ છે। જાનહાનિ કોઈ થઈ નથી। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ। તો ગ્રામજન એવા દીપકભાઈ પટેલ શું જણાવે છે, આવો સાંભળીએ। રાત્રે અચાનક 9:30 અવાજ આવ્યો તો સ્થળ પર તપાસ કરીને જોયું તો કે ભાઈ ટાંકી પડી ગઈ છે। ગુણવત્તા લઈને શું કહેશો તમે? ગુણવત્તામાં હલકી ક્વોલિટીનું મટીરિયલ છે, રેતીમાં બી કોઈ મતલબ સારી નહીં હતી ને સળિયા બી જોઈએ તેવા સારા નથી વાપરેલા અંદર।
આ ઘટના દિવસ દરમિયાન બની હતી તો શું થતું? આ ઘટના દિવસ દરમિયાન બની હતી તો બાજુમાં આંગણવાડી છે, તો આંગણવાડીમાં લગભગ 50-60 છોકરા અંદર રહેતા છે, મતલબ એટલે આંગણવાડીના, ને એ લોકોને નુકસાન થશે. પણ આ તો ઓપોઝિટ સાઈડે મતલબ ટાંકી પડી ગયેલી છે બંને બાજુની. ટાંકી વપરાશમાં ચાલુ થઈ હજુ? હા, વપરાશના ચાલુ થયા ને લગભગ 2-3 દિવસ થયેલા છે. હજુ તો નવું બનાવેલી છે ટાંકી. શું કહેશો ગુણવત્તા સામે? ગુણવત્તામાં તદ્દન હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરેલું છે. મતલબ શું સજા થવી જોઈએ? સજામાં તો હવે સરકારના જે નિયમ પ્રમાણે હોય તે સજા થવી જોઈએ કોન્ટ્રાક્ટરને. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો કાર્યપાલક ઇજનેર એવા વિરલ ચૌધરી શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. ગઈકાલે આ ઘટના થયેલી છે તે અમારા ધ્યાને આવેલી છે. સિંગોડની અંદર આશરે 50,000 લીટર ક્ષમતાની આપણે 10 મીટર હાઈટની ટાંકીનું કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું. તો ત્યાં અત્યારે ગઈકાલે આ ઘટનાનું રિપોર્ટિંગ આપણને મળ્યું છે કે ત્યાં ટાંકી પડી છે. ક્યારે બનાવવામાં આવી હતી, કેટલા રૂપિયાના ખર્ચા રહેશે, કેટલા લીટર? આશરે 50,000 લીટરની ક્ષમતાની આ ટાંકી હતી અને અંદાજે 3 મહિના ઉપર થયા હશે કન્સ્ટ્રક્શનના. અને એની એસ્ટિમેટ અમાઉન્ટ આઈ થિંક 12 લાખ જેવી છે, જેનું પેમેન્ટ તો અત્યારે કરવામાં આવેલું નથી એજન્સીને, પણ એના ટેસ્ટિંગ પહેલાં જ એજન્સી ત્યાં જમીનના રીઝનના કોઈ વોટ્સએવર ભંગાણ થયેલું છે. કઈ એજન્સી? આ વેરછા ગ્રુપ યોજના અંતર્ગત આપણે આરબીપીએલ એજન્સી છે, જેને આ કન્સ્ટ્રક્શનની અંદર કામગીરી સોંપવામાં આવેલી છે. ટાંકી બની નથી એ પહેલા જ આ રીતના ભંગાણ થયું છે, તો શું કાર્યવાહી કરવામાં આવશે? એટલે ટાંકીના જે ભંગાણ શા કારણથી થયું, શું રીઝન છે, એના માટે આપણે નિષ્પક્ષ તપાસ હેઠળ એક તો પીએમસીને બી આપણે ચોક્કસ નોટિસ આપેલી છે અને એના ડિટેલ સ્ટ્રક્ચરલ ફેલિયર રીઝન્સ રજૂ કરવા માટે તાત્કાલિક એમને જાણ કરેલી છે. તથા આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે SVNIT સુરત છે, એનો બી આપણે સંપર્ક કરી અને એમના થ્રુ આ ટાંકી અને ઇઝરાનની બીજી ટાંકીઓની પણ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. કેટલો સમયની અંદર રિપોર્ટ આવી જશે? એ આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી દીધી છે. ત્યાંથી હવે સ્ટ્રક્ચરલ SVNIT અને PMC બંને પોતે ઇન્ડિવિજ્યુઅલી રીતે એનું એનાલિસિસ કરશે, રિપોર્ટિંગ કરશે અને એના આધારે આપણને રિપોર્ટ સબમિટ કરશે. કામ અત્યારે અટકાવવામાં આવશે? હાલ એનું કામ આપણે અત્યારે કામગીરી જે છે એ અટકાવી અને એના આધારે જે કામગીરી છે આપણા રિપોર્ટિંગ જે સબઓર્ડિનેટ ઓફિસ છે એમની સઘન દેખરેખ હેઠળ જ આની કામગીરી આગળ વધારવામાં આવશે. કેટલા સમયની અંદર પૂરું કરવાનું હતું? કામગીરી આ ટાંકીની જે પ્રાઇમા ફેઝ છે એ ટાંકીની કામગીરી થયેલી છે, પણ એની હાઇડ્રો ટેસ્ટિંગ અને એની કામગીરી બાકી હતી. તો એ કામગીરી પૂર્ણ થયા બાદ જ ટાંકી હેન્ડઓવરની તો કામગીરી થતી હોય છે. તો એ કામગીરી હજી નિર્માણથી નથી ટાંકી એની. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ.